હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. ઉઠતા વેર પહેલાં તો મૂકી દીધો ચા અને મમ્માએ મસ્ત ગરમા ગરમ પરાઠું બનાવ્યું ને તો આપણે તો બેસી ગયા પરોઠું ખાવા માટે. ને આના વગર તો આપણું જીવવું જ નકામું છે. ને આ અત્યારે શિયાળાની મોરિંગા ક્રીમ છે. જે લોકોને મોરિંગામાં ખબર નથી પડતી ને મને કોમેન્ટ કરીને કહેજો, હું એને કહે કે મોરિંગા એટલે શું થાય. પછી જુઓ મસ્ત બનાવી નાખ્યું ઊંધિયું. મમ્મી ચાલો ફટાફટી બનાવી નાખો રોટલો, તો પછી મેં તો બનાવી નાખ્યો રોટલો ને જુઓ રોટલી મારા ભૈયા ઉપર ગઈ. સમજદાર કો ઈશારા કાફી, રોટલી મારા ઉપર રત ગઈ. પછી મસ્ત મરચા અને ગાજરનો સંભારો કરીને મિત્રો ભેહું નથી તો શું થઈ ગયું, સાહી તો રેડિયા જેવી પીવાની હો. ભૂંગરા તરી લીધા, પણ મમ્મી રાડું પાડીને કહેતી હતી ભૂંગરા તળ્યા અઠવાડિયાને પણ ખાલી હાલવાના તો 2 જ દિવસ છે. આપણે તો બે ગયા ખાવા માટે. કેટલા લોકો મારા જેવા છે જે તારક મહેતા વગર ખાતા જ નથી. એક બૂંદ પણ વેસ્ટ ના જ આવી જોઈએ, કેમ કે આ ચા છે, બગડવી ના જોઈએ. કેટલા દિવસ પછી આજે મુહૂર્ત આવી ગયું. મમ્મીને કહું તેલ માખી દો ને હાલો. મસ્ત બનાવી નાખી આંબલી વાળી ચટણી અને ફટાફટી મસાલો કરી લીધો ત્યાર. હવે તમને ખબર તો પડી જ ગઈ છે કે હું બનાવું છું. આપણે બનાવે છે ભજીયા. હાલો બધા આવી જાઓ ભજીયા ગરમા ગરમ ખાવા માટે. ને જુઓ આપણા ઘરે આવ્યા છે મહેમાન, એ પણ બાજુવાળા મહેમાન, તો એના માટે સ્પેશિયલ બનાવ્યા. ને વારો આવ્યો આપણો, બધાએ ખાઈ લીધું ને ત્યારે આપણો ખાવાનો વારો આવ્યો. ને આપણે ભૂંગરા જ ખાવું, ભજીયા આપણે ખાતા નથી. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય.